આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ મતદાન યોજાશે અને જેમાં રાજ્યની તમામે તમામ 26 બેઠકો પર મતદાન યોજાશે। ત્યારે રાજકોટ લોકસભા બેઠકના મત વિસ્તારમાં સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યાને લઈ ક્ષત્રિય સમાજની કોર કમિટી રજૂઆત અર્થે સર્કિટ હાઉસ પહોંચી, જેમાં તેમણે કાયદો અને વ્યવસ્થાને લઈ ચૂંટણી અધિકારી સાથે વાતચીત કરી। રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 2236માંથી 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે। તેવામાં અચાનક 210 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાતા ક્ષત્રિય સમાજે રજૂઆત કરી। રાત ગુજરાતના 210 થી છે તે વધારે પણ હોઈ શકે છે, પણ અમે એક પ્રતિષ્ઠિત અખબારમાં જે છપાયું છે એનો જ આપને છે તે અત્યારે હવાલો આપીએ છીએ। આપ આ અખબાર મેળવી અને વાંચી શકો છો। એક પ્રતિષ્ઠિત અખબારે આ નિવેદન આપ્યું છે કે 210 થી વધારે છે તે બૂથને અતિ સંવેદનશીલ ઘોષિત કર્યા છે। અમારું કહેવું છે કે રાજકોટમાં શું કોઈ બોમ્બ બ્લાસ્ટ થવાના છે? રાજકોટમાં કોઈ અચાનક આતંકવાદીઓ આવી ગયા છે? શું રાજકોટને કોઈ પાકિસ્તાન કે બીજી કોઈ બોર્ડર લાગુ પડે છે? એક બે સંવેદનશીલ બૂથો હોઈ શકે છે, દેશમાં હોય પણ છે, અને લો એન્ડ ઓર્ડરના કારણે સરકારે એને ઘોષિત પણ કરવા પડતા હોય છે, પણ એકદમ રાતોરાત 210 બૂથો આ કઈ રીતે થઈ શકે?